આ છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું અંતરિયાળ ભાઠેરી ગામ। ઉનાળો શરૂ થતાની સાથે જ આ ગામના લોકોની પીવાના પાણી માટેની મુશ્કેલીઓ પણ શરૂ થઈ જાય છે। સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ અને મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાના ભલે દાવા કરવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં વસતા પરિવારો સરકારના આ તમામ દાવાઓને ખુલ્લા પાડી રહ્યા છે। કપરાડા અને ધરમપુર તાલુકાના છેવાડે મહારાષ્ટ્ર સરહદની નજીક પહાડી વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં દર વર્ષે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। અહીં પીવાનું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન તો નાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં લોકોને હજી સુધી પાણી મળી શક્યું નથી। પરિણામે લોકો આજે પણ કુદરતી પાણીના સ્ત્રોતો પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે અને પાણીના એક એક ટીપા માટે રીતસર ઝઝૂમી રહ્યા છે। બેન, જે રીતે પાણીની સમસ્યા છે, આ કેટલા સમયથી અહીંયા તકલીફ પડી રહી છે તમને? 4 મહિના। 4 મહિના જે ઉનાળો છે એની અંદર તમને તકલીફ પડે છે। કેટલે દૂરથી પાણી લેવા આવવું પડે છે? લાંબુ પર। કેટલા કલાક અહીંયા બેસવું પડે છે? 2 કલાક। ગોપીદેવ ફળિયામાં 300થી વધુ લોકો વસવાટ કરે છે। અગાઉ ગામનો મુખ્ય પાણીનો સ્ત્રોત કૂવો હતો, પરંતુ કૂવો ધસી પડ્યા બાદ ગામ લોકો માટે પીવાના પાણીનો એકમાત્ર આધાર 2 ડુંગરોની વચ્ચે આવેલું આ નાનું ઝરણું બની ગયું છે। આ ઝરણાનું પાણી ટીપે ટીપે એક ખોબા જેટલી જગ્યા પર એકત્ર થાય છે। દુર્ગમ અને જોખમી પગદંડી માર્ગે નીચે ઉતરીને મહિલાઓ આ ઝરણા સુધી પહોંચે છે। આ સિવાય પીવાના પાણી માટે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી। લગભગ 10 મિનિટમાં માત્ર એક નાના ગ્લાસ જેટલું પાણી એકત્ર થાય છે, જેના કારણે એક સામાન્ય બેડું ભરવામાં પણ અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગી જાય છે। એમાં પણ પાણી મેળવવા માટે મહિલાઓને લાઇનમાં બેસીને પોતાના વારાની પણ રાહ જોવી પડે છે। પીવાના પાણીની કેટલી સમસ્યા છે? કેટલી તકલીફ પડે છે? તો બહુ તકલીફ પડે। 4 મહિના જેવું ઉનાળામાં તકલીફ પડે। કેવી રીતે પાણી લઈ જાય? સવારે 11 વાગે જેવું ખાવાનું બનાવીને આવું અહીંયા, તો સવારે આવું 11 વાગે જેવું, તો પછી હમણાં સુધી બેસવા પડે। કેટલા કલાક બેસવું પડે? તો હમણાં કેટલા 3-4 કલાક એવું બેસવા પડે। કેટલું પાણી અહીંયા જોવા મળે છે આ વેરીની અંદર? સવારે તો 200 લીટરનો પીપળો ભરાઈ જાય। અને અત્યારે હાલમાં શું પરિસ્થિતિ? હાલમાં તો આ એક તાંબડી ભરાઈ જાય નાનલી। એના માટે કેટલો વાર વેઇટ કરવો પડે? તો અડધો કલાક તો થઈ જાય। તમારી સાથે કેટલા લોકો આવે છે અહીંયા પાણી ભરવા માટે અને કેટલા કલાક એ લોકો બેસે છે? તો 7-8 ઘરનું છે માણસ। જે રીતે અહીં યોજના મૂકવામાં આવી છે, એવું કહેવાય છે કે ભાઈ નળમાં પાણી આવે છે દરેકના ઘરે, કેટલી સાચી વાત છે? નળમાં તો પાણી નહીં આવે અમારે। રોજ આવે કે નથી આવતું? નહીં આવે, હજુ સુધી આવેલ જ નહીં। તે નળ મૂકેલા છે? હા, મૂકેલા છે। જે લોકોને સરળતાથી પાણી મળી રહ્યું છે અને જે લોકો બેફામ પાણીનો વપરાશ કરે છે, તેઓ કદાચ પાણીનું સાચું મહત્ત્વ સમજી શકતા નથી, પરંતુ ગોપીદેવ ફળિયાના લોકો માટે પાણીની એક એક બૂંદ અમૂલ્ય છે। કલાકો સુધી રાહ જોઈને અથવા જોખમી માર્ગે ચાલીને મેળવવામાં આવતું પાણી તેમના માટે જીવનનો આધાર છે। પાણીની તંગીના કારણે ગામની મહિલાઓનું જીવન સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે। દૈનિક જરૂરિયાત માટે જરૂરી પાણી માટે તેમને વહેલી સવારથી ઝરણા પાસે પહોંચી જવું પડે છે। જો સમયસર પાણી ન મળે તો ઘરકામ અને દૈનિક જરૂરિયાતો ખોરવાઈ જાય છે। ઉનાળાના છેલ્લા 2 મહિનામાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે। ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને લઈને ભાજપ સરકાર સામે નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કપરાડામાં 586 કરોડની પાણી માટેની યોજના જે સરકારે બનાવી છે તે તદ્દન નિષ્ફળ ગઈ છે। હાલમાં જે કપરાડામાં 586 કરોડની જે યોજના છે એ ટોટલી ફેલ થઈ છે। સરકારે ફક્ત કાગળ ઉપર આ યોજના બતાવી છે। હજુ પણ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તાર, જેને ગુજરાતની ચેરાપુંજી કહેવામાં આવે છે, છતાં પણ આજે ત્યાંની બહેનોને પાણી માટે વલખા વાળી રહી છે। 3 થી 4 કિલોમીટર એમણે જઈને પાણીના બેડા ભરવા પડે છે। ઘરે ઘરે નળ તો લાગ્યા છે, પરંતુ 1-2 નળમાં પાણી નથી આવતું અને સરકાર ખાલી ખોટા કાયદાઓ કરી રહી છે। કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ ઘરે ઘરે પાણી પહોંચ્યું નથી। સાવ ખોટી વાત છે। જયારે અમે હોસ્ટેલને રજૂઆત કરીએ છીએ ત્યારે લોકો વાસ્મોના ઉપર દોડે છે અને વાસ્મોને રજૂઆત કરી છે ત્યારે હોસ્ટેલ ઉપર દોડે છે। વારંવાર અમારી મહિલાઓને ફક્ત ધક્કા જ ખવડાવી રહી છે। એ લોકોની જે પ્રાથમિકતા પાણી પહોંચાડવાની છે, પાણી એ લોકો પહોંચાડી જ નથી રહ્યા અને 586 કરોડની યોજના ટોટલી ફેલ છે।
વલસાડ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકાના ગામોમાં ઉનાળાના સમયમાં પીવાના પાણી માટે લોકોને રીતસર ફાંફા મારવા પડે તેવી વિકટ સમસ્યા ઊભી થાય છે। ત્યારે જોવું રહ્યું કે વિકાસની હરણફાળ ભરી રહેલા પ્રગતિશીલ ગુજરાતમાં પાણીની અછત ભોગવી રહેલા વલસાડના છેવાડાના ગામડાનો ક્યારે ઉદ્ધાર થાય છે? આ જે છે એ કડવી વાસ્તવિકતા છે અહીંની, અને અહીં જે 586 કરોડની જે યોજના છે એ યોજના સદંતર નિષ્ફળ હોય એવું લાગી રહ્યું છે। સાથે જ વાસ્મોની જે નલ સે જલ યોજના છે એમાં નળ મૂકવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી પાણી નથી આવ્યું એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ત્યારે આ જે પાણીની સ્થિતિ છે એ જોઈને ક્યાંક ને ક્યાંક સરકાર વિચાર કરે કે છેવાડાના માનવી સુધી વિકાસને વાત લઈ જવાની જે વાત કરી રહ્યા છે સરકાર, એ કેટલી સફળ છે એ આ દ્રશ્યો જ બતાવી આપે છે। તેજસ દેસાઈ, ETV ભારત, કપરાડા।